જામનગરમાં મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે જાણે તંત્રએ લાલ આંખ કરી હોય તેમ કાર્યવાહી કરાઈ રહી છે। દ્વારકા બાદ હવે જામનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે બચુનગર નદીના પટ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો તોડી પડાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર જે દબાણ છે અને હટાવવામાં ही आज આપણે બચ્ચુનગર में આ બધી જે પ્રક્રિયા છે આ ચાલુ છે અને અહીંયા ઘણા બધા જે ગેરકાયદેસર જે દબાણ હતા એ દબાણ અત્યારે જેએમસી દ્વારા ઉપાડવામાં આવે છે। લગભગ 1 લાખ સ્ક્વેર ફીટની આસપાસની જે જગ્યા છે આ લગભગ આની કિંમત 10 થી 15 કરોડની આસપાસની આની કિંમત છે। આ જગ્યા ખુલ્લી કરવામાં અત્યારે આવે છે અને અત્યારે જે જામનગર શહેરમાં અલગ અલગ જગ્યા જેએમસી દ્વારા જે પણ ગેરકાયદેસર બાંધકામ છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે અને અત્યારે તમે જોવો છો કે જે જગ્યા દબાણ કાર્ય છે આ એ જગ્યા નદીના જે પટ છે આમે છે અને ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો આ ગેરકાયદેસર દબાણને કારણે ફ્લડની પણ સમસ્યા પેદા થાય છે। સંવાદદાતા નથુ જોડાયેલા છે। નથુ, દ્વારકા બાદ હવે જામનગરમાં મેગા ડિમોલેશન, ગેરકાયદેસર દબાણ કરનારાઓની ખેર નહીં। જી ધ્રુવિશા, જામનગર શહેરના રંગમતી નદીનો જે પડ છે આશરે 2 થી 2.5 કિલોમીટરનો વિસ્તાર છે, જે વિસ્તારમાં નદીના બંને તરફેના જે કાંઠાઓ છે તેમાં દબાણો થઈ ગયા છે અને દબાણોના કારણે શહેરમાં સમસ્યા રહેતી હતી। આ ઉપરાંત જે હાલ રિવરફ્રન્ટ બનાવવાનો છે જેને લઈને પોલીસ અને જામનગર મહાનગર પ્રશાસન દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ને મહાનગરપાલિકાએ જે દબાણો કરતા છે એને નોટિસ આપી હતી ને આજે તબક્કાવાર એટલે કે આજે પહેલો તબક્કો જે છે તે હાથ ધરવામાં આવ્યો છે અને મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। આજની વાત કરવામાં આવે ધ્રુવિશા તો જુદા જુદા જે આસામીઓ દ્વારા ખડકી દેવાયેલા બાંધકામો છે તે 12 આસામીઓના બાંધકામો દૂર કરવાની કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે અને આ બાંધકામ દૂર કરાયા બાદ 1 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા જે છે તે 17 કરોડની જગ્યા દૂરનું બાંધકામ છે તે હટાવવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં અહીંથી જે નદીનો પટ છે તે લાલપુર ચોકડી સુધીનો જે વિસ્તાર છે 2.5 કિલોમીટરનો ત્યાં સુધીમાં તબક્કાવાર જે દબાણો છે તે હટાવવાની કામગીરી ચાલુ રહેશે અને આ સપ્તાહમાં તમામ દબાણો દૂર કરવામાં આવશે તે મહાનગરપાલિકા કહી રહ્યું છે। જી ધ્રુવિશા। જી નથુ, જોડાવા બદલ આભાર આપનો। બેટ દ્વારકા અને પિરોટન ટાપુ પર ફરી વળેલું દાદાનું બુલડોઝર છે તે હવે જામનગર જિલ્લાના જામનગર શહેરમાં પણ ફરી વળ્યું છે। રંગમતી નદીનો પટ છે કે જે રિવરફ્રન્ટનો આકાર પામે તે પૂર્વે જે દબાણો ખડકાયેલા હતા આ દબાણ હટાવવાની કામગીરી આજે તંત્ર દ્વારા વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા જુદા જુદા 4 મશીનરી જે બુલડોઝર છે તે લઈને હાલ જે છે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ નદીનો પટ છે કે જ્યાં વિક્ટોરિયા પુલથી લઈ છે લાલપુર રોડ સુધી જે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે નદીના પટમાં જે બંને કાંઠાનું દબાણ છે તે ધાર્મિક બાંધકામોની આડમાં કરવામાં આવેલું આ બાંધકામ હાલ હટાવવામાં આવી રહ્યું છે। કેટલું બાંધકામ છે, ક્યારે પૂરું થશે અને તેની શું કિંમત છે, આપણી સાથે જોડાયેલા છે મહાનગરપાલિકાના અધિકારી દીક્ષિત સાહેબ, દબાણ હટાવવાની કાર્યવાહી કેવી કાર્યવાહી? આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ ને સાથે રાખી નદીના પટ વિસ્તારમાં સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો એને દૂર કરવાની કાર્યવાહી ચાલે છે અને હાલે એમાં નીચે 98,445 ચોરસ ફૂટ જેવો એમાં ગેરકાયદેસર રીતે એને જગ્યા ઉપર દબાણ કરેલો હતો, જેમાં 54,045 ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો અને હાલે અત્યારે એને દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ અને લાઇટ શાખાની ટીમ દ્વારા ચાલુ જ છે। કેટલી નોટિસ આપવામાં આવી હતી, કેટલા આસામીઓનું દબાણ છે અને કેટલો સમય લાગશે હટાવતા? ટોટલ 12 જણાને નોટિસો આપેલી હતી અને આજના દિવસમાં લગભગ પૂર્ણ થઈ જશે
અને જો કાંઈ થોડો ઘણો બાકી રહેશે તો એ કાલે પૂર્ણ કરી નાખશું. તો જામનગર શહેરમાં હાલ જે છે દાદાનું બુલડોઝર શરૂ થયું છે અને રંગમતી નદીના પટમાં જે છે તે હાલ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતીકાલ સાંજ સુધીમાં આજે નદીના પટમાં ફેલાયેલું દબાણ છે તે દૂર કરવામાં આવશે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.